ચાલુ ચાલુ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારી ધ રિવર પોયમ જે છે એ ભણશું. ખૂબ જ સરળતાથી સમજાઈ જાય એવી છે. થોડાક આમાં વર્ડ્સ જે છે એ નવા આવે છે, તો એકવાર આપણે જોઈ લઈશું. અને આપણે જે છે ટેક્સ્ટ બુક હશે તો નકા સ્ક્રીન પર બી દેખાય છે, તો જોઈ શકશું કે સમજાઈ જશે. River, river, little river, bright you sparkle on your way. You are the yellow pebbles dancing through the flowers and foliage glancing. હવે આના જે વર્ડ્સ જે છે એ જરાક આપણે વધારે ધ્યાનથી સમજવા પડશે. રિવર, રિવર એટલે રિવર મતલબ અહીંયા નદી છે. ધ રિવર એટલે ખાલી નદી જ છે પોએમનું નામ. નદી વિશે જ આનામાં કહેવામાં આવ્યું છે. તો રિવર, રિવર એટલે નદી, નદી. પછી લિટલ એટલે અહીં મતલબ થશે નાનકડી. નદી, નદી, નાનકડી નદી. બ્રાઇટ, બ્રાઇટનો મતલબ થશે અહીં જે છે એનો મતલબ આનંદ થશે. યુ સ્પાર્કલ ઓન યોર વે, સ્પાર્કલ એટલે ચમકવું થશે. આનંદ અને ઓન યોર વે એટલે તારા માર્ગમાં. બ્રાઇટ યુ સ્પાર્કલ મતલબ આનંદથી, અને યુ એટલે તું, ચમકતી તારા માર્ગમાં. યુ આર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. યલો પેબલ્સ, પેબલ્સ એટલે અહીં કાંકરા થશે. યલો એટલે પીળા, પીળા કાંકરા પર ડાન્સિંગ એટલે નાચતી. યુ આર ધ યલો પેબલ્સ મતલબ જે છે પીળા કાંકરા જે છે એના પર નાચતી અને કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોઇલેજ ડાન્સિંગ. હવે જુઓ, ફોઇલેજ એટલે પાંદડા થશે અહીં, અને ફ્લાવર્સ એટલે ફૂલો થશે, અને ગ્લાન્સ એટલે જોવું થશે. ફ્લાવર્સ એટલે પહેલાં ફ્લાવર્સ લઈશું, ફૂલો, અને ફોઇલેજ એટલે પાંદડા ઉપર તું, પાંદડામાંથી મતલબ ગ્લાન્સ એટલે જોતી તું. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે મતલબ ચાઇલ્ડ એટલે બાળક થશે. લાઈક એટલે ના જેવું, જાણે કે જે છે બાળક જે છે એવી રીતે હોય. પ્લે એટલે રમવું થશે, જાણે કે નાનું બાળક રમતું હોય એવી રીતે મતલબ. જો ફરી એકવાર જોશું. રિવર, રિવર રિવર નદી, નદી. લિટલ રિવર એટલે નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ મતલબ જે છે બ્રાઇટ એટલે આનંદથી ચમકતી. ડાન્સ મતલબ સ્પાર્કલ ઓન યોર વે એટલે ચમકતી તારા માર્ગમાં. ઓન ધ યલો પેબલ્સ ડાન્સિંગ પીળા જે છે કાંકરા જે છે એના પર તું નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોઇલેજ ડાન્સિંગ ફૂલો અને પીળા પાંદડા જે છે એમાંથી જોતી તું. લાઈક ચાઇલ્ડ એટલે જાણે કે નાનું બાળક જે છે રમતું હોય એવી રીતે. બીજો સ્ટાન્ઝા જોશું. રિવર, રિવર, સ્વેલિંગ રિવર. હવે પહેલાંમાં એને નાનકડી કીધું છે, અને બીજામાં સ્વેલિંગ. સ્વેલ એટલે ઉછળવું થશે, અને ઉછળતી મતલબ નદી છે એટલે. તો પહેલાંમાં નાનકડી કીધું, બીજામાં એને સ્વેલિંગ કીધું છે એટલે ઉછળતી મતલબ નદી, નદી. રિવર, રિવર, સ્વેલિંગ રિવર. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. લાઉડર ફાસ્ટર વેલિંગ લીપિંગ. ઓવર રોક્સ બાય રાઉસ બેંક સ્વીપિંગ. લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ. હવે જે છે બીજો સ્ટાન્ઝા જે છે એને સમજવાનો પ્રયત્ન કરશું. રિવર, રિવર, સ્વેલિંગ રિવર. નદી, નદી, ઉછળતી નદી. સ્વેલિંગ એટલે ઉછળવું, ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. રશ એટલે શું થશે અહીં? રશ એટલે ખાડા ટેકરાવાળું, આડું ઓળું. થ્રુ રફ એટલે મતલબ રફ એટલે આડું ઓળું, ને સ્મૂથ એટલે સીધું. ખાડા રફ મતલબ આડું ઓળું વસ્તવ્યસ્ત હોય એ, અને સ્મૂથ એટલે મતલબ સીધું. તો મતલબ જે છે અને રશ એટલે અહીં દોડવું થશે.
તો ઓન યુ રશ થ્રુ મતલબ દોડતી તું, મતલબ ખાડા ટેકરાવાળા અને સ્મૂધ એટલે સીધા રસ્તે જે છે તું દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર વેલિંગ, લાઉડર એટલે જોર મતલબ જલ્દી, ફાસ્ટ, લાઉડર એટલે મોટા અવાજ સાથે, ફાસ્ટર એટલે ઝડપથી, અને વેલિંગ એટલે ખડખડ વહેતી, અને લીપિંગ એટલે કૂદતી. લીપ એટલે કૂદકો મારો થાય, મતલબ અઘરા છે અધરાક અક્ષર સમજ્યા તો ફરી એકવાર જોશું. લાઉડર એટલે મોટા અવાજ સાથે, ફાસ્ટર એટલે ઝડપથી, વેલિંગ એટલે ખડખડ વહેતી, અને લીપ એટલે કૂદવું, અને લીપિંગ એટલે કૂદકો મારવું. એવી છે કૂદકા મારતી. ઓવર રોક્સ બાય રાઉઝ બેન્ક્સ. હવે ઓવર રોક્સ જે છે, રોક્સ બાય રાઉઝ બેન્ક્સ, રોક્સ એટલે અહીં શું થશે, પથ્થર થશે, અને રાઉઝ બેન્ક્સ એટલે કિનારો થશે. એટલે પથરા ઉપરથી અને કાંઠાના ગુલાબ જે છે એને સ્પર્શતી. સ્વીપિંગ એટલે મતલબ ઝડપથી જે છે, સ્વીપ એટલે મતલબ ઝડપથી જે છે દોડી જવું, એનો મતલબ અહીંયા થાય છે. તો ઝડપથી જે છે દોડતી. લાઇક અ ઇમ્પેટિયસ યુથ, મતલબ ઇમ્પેટિયસ યુથ મતલબ ઉન્મત્ત જે છે એનો મતલબ થશે. યુથ એટલે યૌવન થશે. જાણે કે ઉન્મત્ત યૌવન. બરાબર, ફરી એકવાર જોઈશું. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. હવે જો રશ એટલે દોડવું થશે, થ્રુ રફ એન્ડ સ્મૂથ એટલે રફ એટલે બરાબર નહીં, ખાડા ટેકરાવાળું અસ્તવ્યસ્ત હોય એ, અને સ્મૂથ એટલે સીધું, એટલે મતલબ ખાડા ટેકરાવાળા રસ્તે અને મતલબ સીધા રસ્તે જે છે. રશ એટલે તું દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર વેલિંગ લીપિંગ. લાઉડર એટલે ઝડપ, મતલબ મોટા અવાજ સાથે, ફાસ્ટર એટલે ઝડપથી, વેલિંગ વેલિંગ એટલે મતલબ વહેતી, ખડખડ વહેતી, ને લીપિંગ એટલે કૂદતી. ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ, પથરા ઉપરથી, રોક્સ એટલે પથરા ઉપરથી, અને કાંઠા જે છે એના પરના કિનારો એટલે બેન્ક્સ એટલે ગુલાબ જે છે એની હારને સ્પર્શતી. લાઇક અ ઇમ્પેટિયસ યુથ, જાણે કે ઉન્મત્ત યૌવન. ત્રીજો સ્ટાન્ઝા જે છે સમજવાનો પ્રયત્ન કરશું. હવે જો એને શું કીધું છે, રિવર રિવર બ્રિમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલેસ ટાઈમ, સ્વિમિંગ સ્ટીલ yet still is motion, tending onward to the ocean just like mortal prime. હવે ત્રીજા સ્ટાન્ઝામાં જો બ્રિમિંગ એટલે એને છલકતી કીધી છે. રિવર રિવર મતલબ નદી નદી, બ્રિમિંગ એટલે છલકતી નદી. બ્રોડ એટલે વિશાળ થશે, અને ડીપ એટલે ઊંડું થશે. મતલબ બ્રોડ વિશાળ અને ઊંડી. સ્ટીલ જે છે એટલે ગતિ વિનાનું જે છે સ્થિર. એઝ ટાઈમ, એઝ એટલે જેવું, અને ટાઈમ એટલે સમય. એટલે વિશાળ અને ઊંડી જે છે સમયની જેમ. તું સ્વિમિંગ સ્ટીલ, સ્વિમિંગ એટલે આમ લાગવું એવી રીતે. સ્વિમિંગ એટલે લાગવું, અને સ્ટીલ એટલે આપણે જોયું કે ગતિ વિનાનું જે છે સ્થિર. યેટ સ્ટીલ ઇન મોશન, છતાંય, યેટ એટલે છતાંય, ઇન મોશન, મોશન એટલે ગતિમાં. એટલે લાગે છે કે મતલબ સ્થિર છે, શાંત છે, પણ મતલબ છતાંય કેવું છે, ગતિમાં છે, ગતિમાં છે. ટ્રેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન. હવે ટ્રેન્ડિંગ જે છે એનો આપણે અર્થ જોશું. ટ્રેન્ડિંગ એટલે અમુક દિશા જે છે એમાં આપણે મતલબ ઓનવર્ડ એટલે આગળ જવું. ટુ ધ ઓશિયન એટલે સમુદ્રમાં. સમુદ્ર જે છે એની દિશા જે છે એમાં આગળ વધતી. ટ્રેન્ડિંગ એટલે ફરી એકવાર જોશું, અમુક દિશામાં, ઓનવર્ડ એટલે આગળ, અને ઓશિયન એટલે સમુદ્રમાં. સમુદ્રની દિશા જે છે એમાં આગળ વધતી. જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ એટલે માણસ, અને પ્રાઇમ એટલે શ્રેષ્ઠ જે છે ભાગ, શ્રેષ્ઠ સમય. તો જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ જે છે, જસ્ટ લાઇક અ મોર્ટલ એમ, જસ્ટ એટલે એવું, મતલબ લાઇક અને જેવું કે મતલબ શ્રેષ્ઠ સમયમાં માણસ. બરાબર, ફરી એકવાર જોઈ લઈશું.
પહેલાં જો એને શું કીધું, નદીને નાનકડી કીધી, પછી ઉછળતી કીધી સ્વેલિંગ, પછી બ્રીમિંગ એટલે છલકતી કીધી. ત્રીજા સ્ટાન્ઝામાં ફરી જોશું. નદી નદી છલકતી નદી, બ્રોડ એન્ડ ડીપ વિશાળ અને ઊંડી, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ એટલે મતલબ સ્થિર જે છે, એઝ ટાઈમ એટલે સમયની જેમ સ્થિર છે. સીમિંગ સ્ટીલ, સીમિંગ એટલે આમ લાગે છે, દેખાય છે કે એ સ્થિર છે. યેટ સ્ટીલ ઇન મોશન છતાંય કેવી છે, મોશન એટલે એ ગતિમાન છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન મતલબ સમુદ્ર જે છે, ટેન્ડિંગ એટલે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન સમુદ્ર જે છે એની દિશામાં આગળ વધતી ગતિ કરતી. જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રેમ જાણે કે જે છે શ્રેષ્ઠ સમયમાં માણસ જે છે કોઈ હોય એવી રીતે એ લાગે છે. હવે લાસ્ટ સ્ટાન્ઝા જોવાનો પ્રયત્ન કરશું. રિવર રિવર હોલ્ડિંગ રિવર ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી that line hath never sounded, sea that sail hath never rounded like eternity. એ 4 સ્ટાન્ઝા જે છે, પહેલામાં નાનકડી કીધી, બીજામાં સ્વેલિંગ કીધી, ત્રીજામાં બ્રીમિંગ કીધી અને ચોથામાં શું કહે છે, એને હેલ્ડિંગ કહે છે. હેલ્ડિંગ એટલે અહીં શું થશે, ઉતાવળી મતલબ જલ્દી મતલબ કરતી એવી ઉતાવળી. નદી નદી ઉતાવળી નદી, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી મતલબ ડાઉન જે છે એનો મતલબ જે છે શું થશે, ડાઉન ઇન્ટુ ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી મતલબ દરિયા જે છે એમાં ડેશ એટલે ઘસી જતી તું. સી દેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ સી દરિયો જે છે, સી એટલે આ મતલબ સીનો મતલબ દરિયો થશે. સી દેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ દેટ લાઇન જે છે, હેથ એટલે જે છે હોવું થશે, એટલે જે છે મતલબ દરિયો જે છે જેની મતલબ સાઉન્ડેડ એટલે જે છે ઊંડાઈ જે છે એ સાઉન્ડ એટલે ઊંડાઈ જે છે એ મતલબ નેવર જે છે માપી શકાય એવી નથી. દરિયો જે છે, સી દેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ એટલે જે છે અહીં માપવું થશે ને નેવર એટલે ન માપી શકાય એવું છે. સી દેટ નેવર સાઉન્ડેડ જે દરિયો જે છે જેની ઊંડાઈ જે છે એ માપી શકાય નહીં. સી દેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ સી જે છે દરિયો જે છે જેની જે છે સેલ એટલે પ્રવાસ થશે, અહીં દરિયાનો કોઈ પ્રવાસ હોય એ જે છે રાઉન્ડ એટલે પૂર્ણ કરવું અને નેવર એટલે ન થાય એમ. તો દરિયાનો જે પ્રવાસ જે છે એ પૂર્ણ ન થાય એવું એટલે નિરંતર છે લાઈક ઇટર્નિટી એટલે અનંતકાળ સાથે શાશ્વત જે છે હોય મતલબ અનલિમિટેડ જે હોય એ અનંતકાળ સુધી છે. એકવાર ફરી જોવાનો પ્રયત્ન કરશું. રિવર રિવર હોલ્ડિંગ રિવર નદી નદી ઉતાવળી નદી, દરિયામાં તો ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી મતલબ દરિયો જે છે એમાં તું ઘસી જતી. સી દેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ મતલબ જે છે દરિયો જે છે જેની ઊંડાઈ જે છે અમાપ છે, માપી શકાય એવી નથી. સી દેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ મતલબ જે છે એવો દરિયો જે છે જેની ઊંડાઈ જે છે એ માપી શકાય એવી નથી. લાઈક અ ઇટર્નિટી જાણે કે અનંતકાળ. બરાબર સમજાઈ જાય એવી છે પ્રથમ દ્રષ્ટિએ. પ્રથમમાં જો એને નાનકડી કીધી છે, બીજામાં જે છે એને સ્વેલિંગ એટલે ઉછળતી કીધી છે નદીને, ત્રીજા સ્ટાન્ઝામાં બ્રીમિંગ કીધી છે અને ચોથા જે છે એમાં એને ઉતાવળી કીધી છે. તો સમજાઈ જાય એવું જ આપણી પ્રથમ પોયમ છે જે ધ રિવર એ અહીં પૂર્ણ થાય છે.